હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે જે એક મિથ્યા છે. અ, જે પણ ઘૂંટણ બદલવાની સર્જરી હોય છે, ની રિપ્લેસમેન્ટ સર્જરી હોય છે, તેની પહેલા આપણને ગોલ્ડ ની રિપ્લેસમેન્ટ એટલે કે ગોલ્ડ કલરના પાર્ટ્સ બતાવવામાં આવે છે, ઘૂંટણ બદલાવવામાં આવે છે કે આ પ્રોડક્ટ અમે તમારે નાખીશું. તો તેની મજબૂતાઈને બધું ફ્લેક્સિબિલિટી ને એના ઉપર લોડ આવે અને એ બેર કરી શકે એ બધું સરસ હોય છે. બટ જે ગોલ્ડન કલર હોય છે તેનો ટાઇટેનિયમ નાયોબિયમ નાઇટ્રાઇડ નામનો મેટલ હોય છે, તેના કારણે તેનું ગોલ્ડન ફિનિશિંગ આવે છે, ના કે એ ગોલ્ડ ધાતુનું હોય છે. તો દરેક પેશન્ટે મેટલ એલર્જી, ધાતુની એલર્જી છે કે નહીં એ ટેસ્ટ કરાવી લેવું ઓપરેશન પહેલાં, અને પછી જ આ ઓપરેશન કરાવવું. અને બને ત્યાં સુધી કુદરતી ઘૂંટણ રાખવું તો આપણા માટે સૌથી સારું. છેલ્લા સ્ટેજમાં જો કોઈ દર્દીને ચલાતું ના હોય કે બિલકુલ બેડ રેસ્ટ ઉપર જતા રહ્યા હોય, થોડું ઘણું બી પેશન્ટને વોકિંગ કરવામાં ડિફિકલ્ટી આવતી હોય, તો જ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની. તો ગોલ્ડની રિપ્લેસમેન્ટમાં એ મિથિયામાં ના પડશો કે ગોલ્ડની રિપ્લેસમેન્ટ એટલે ગોલ્ડ પ્રોડક્ટ છે. દેટ ઇઝ ટાઇટેનિયમ નાયોબિયમ નાઇટ્રાઇડ metal covering, not a gold. So please be aware of this video, and this video is only for an awareness purpose. Thank you.